રાંદેર રામનગરમાં હત્યાની ઘટના સામે આવી। રામનગર અંબિકાનગર વોકવે પાસે પતિએ કરી પત્નીની હત્યા। ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી। પત્નીના અન્ય યુવક સાથે આડા સંબંધ હોવાનું સામે આવ્યું। આડા સંબંધ મામલે ઝઘડો થયો હતો। પત્ની જેની સાથે આડા સંબંધ હતી તે યુવક દેખાઈ હતી। પતિ ઉશ્કેરાઈ જઈને પત્નીના મિત્રને ચપ્પુ મારવા ગયો હતો, પણ ભૂલથી પત્નીને ચપ્પુ વાગી ગયો। ચપ્પુના ઘા લાગતા પત્નીનું મોત નીપજ્યું। મૂળ બિહારના વતની હતા અને સુરતમાં કેટરિંગનું કામ કરતા હતા। મૃતકનું નામ પૂજા દેવી છે। પોલીસે સમગ્ર મામલે લાશને પીએમ અર્થે ખસેડીને તપાસ હાથ ધરી છે। આ જે જગ્યા છે અંબિકાનગર સોસાયટીની પાસે પવિત્રા રેસિડેન્સી નજીક જે રામનગરથી આગળ જતા વોકવે આવે છે એ જગ્યા પર રોડની સાઈડમાં બનાવ બનેલ છે। બનાવમાં એવું છે કે પતિ પત્નીના ઝઘડામાં પત્નીનું પતિ દ્વારા ચપ્પુ વતી ઈજા કરતા મૃત્યુ નિપજેલ છે। બનાવનું કારણ એવું છે કે પતિ પત્ની વચ્ચે અન્ય એક પત્નીના મિત્ર બાબતે ઝઘડો ચાલતો હોય અને ગઈકાલ સાંજથી પત્ની મળી આવતા ન હોય, જે પતિ શોધતા આ જગ્યા પર આવતા એક અન્ય મિત્ર સાથે પત્ની મળી આવતા બંને વચ્ચે બોલાચાલી થયેલી। એ દરમિયાન જે પત્નીના જે મિત્ર છે એમને મારવા જતા પત્નીને ઈજા થઈ ગયેલ અને પત્નીને સારવારમાં લઈ જવા દરમિયાન પત્નીનું અવસાન થયેલ છે, જેમનું નામ પૂજા દેવી છે। પતિ પત્ની બંને મૂળ બિહારના વતની છે અને અત્રે કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જે મજૂરી કામ કરે છે। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત।